ઇટ્સ ચોરાફરી ટાઈમ. તો આવો લોકોથી જાણીએ લોકોના સવાલ. रेट ऑफ इंटरेस्ट इसका लगा है, उसका लगा है, मैनी दे आर काउंटिंग द बेस. The biggest confusion that I have is about the carpet area and the super built up area. એ લોકો એમ કહે છે કે ભાઈ 2 વર્ષમાં પોઝેશન, એ પોઝેશન મળતું પણ નથી. લોનમાં એવી તકલીફ પડે છે કે આ લોકો જે આપણને કિંમત કહે છે અને લોનની જે હોય છે એ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોય છે. मैंने प्रॉपर्टी वाला परचेज़ किया है रिसेंटली. क्या ध्यान में रख के आप प्रॉपर्टी परचेज करते हो? मेरा ध्यान में मैक्सिमम तो रेट ऑफ इंटरेस्ट होता है कि वो जितना लोएस्ट से लोएस्ट मुझे मिले तो उतना मेरे लिए बेनिफिट रहे. कि है ना बैंक्स आर लाइक है ना कि दे आर गिविंग लोन्स वेरी फ्रेंकली, बट वो लोग है ना कुछ हाइड रखती है हम लोगों से. लाइक अगर आपने रेट ऑफ इंटरेस्ट अगर हमसे 8% की बात हुई है तो वो लोग आफ्टर फ्यू ईयर्स है ना आपसे है ना 12%, 15% भी आपसे है ना रेट ऑफ इंटरेस्ट रखती हैं विदाउट इन्फॉर्मिंग द कस्टमर. अब वो उनसे अब बैंक से बोलते हैं तो बोलते हैं कि सर आपको मिल आया होगा, हमने आपको इन्फॉर्म किया होगा, बट वेरी ऑनेस्टली हमको ऐसा कुछ मिल आता नहीं है. एंड दे आर गेटिंग दिस लाइक यू नो एनी काइंड ऑफ वे कि रेट ऑफ इंटरेस्ट इसका लगा है, उसका लगा है, मैनी दे आर काउंटिंग द बेस. तो ऐसा है कुछ बैंक्स में ऐसा है. तो आई एम फेसिंग द इशू, नो, इसमें कोई शक नहीं है. बिल्डर से कोई प्रॉब्लम नहीं आई है, लेकिन बिल्डर्स के साथ में जो हैंग तो बोलते हैं ना, जो बैंक्स होती है, बिल्डर्स खुद बोलते हैं कि सर हम आपको ये बैंक्स के आपको बेनिफिट देंगे हम आपको, और हमको उसके अकॉर्डिंग है ना हमको है ना बैंक से लोन्स मिल जाती है. लेकिन उनके पास कुछ हाइडिंग पॉइंट्स होते हैं उनके पास में कि जो कस्टमर को उन लोग को ऑन द टाइम ऑफ डीलिंग वो आपसे शेयर नहीं करते हैं. आफ्टर द फ्यू ईयर्स दे आर हाइडिंग, इसमें कोई शक नहीं है, तो उसके बाद में फिर बाद में जब आपको मालूम पड़ता है कि रेट ऑफ इंटरेस्ट जो आपसे डील हुई थी वो नहीं मिल रहा है, यू आर पेइंग मोर देन दैट जो फिर डील हुई है, तो देन आपको फिर थोड़ा हर्ट होता है. फिर बाद में ना आप उस बैंक के थ्रू पर्टिकुलर बैंक के नाम के थ्रू है ना आपके दिल में है ना नेगेटिविटी है ना क्रिएट हो जाती है कि यार अभी नेक्स्ट कभी फ्यूचर में इस बैंक से वी विल नॉट टेक द एनी काइंड ऑफ लोन. तो दिस आर द इश्यूज, द हर्डल्स वी आर फेसिंग इसमें कोई शक नहीं. while purchasing the property, home loans, especially in the home loans. એ પરચેસ તો નથી કર્યું, પણ અત્યારે એની શોધખોળ ચાલે છે મારે. બોપલ આમ સાઉથ બોપલ છે, પછી સેલા છે, એ બધું એમાં ઇન્ક્વાયરી ચાલુ છે. કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખીને હાલ તમે પ્રોપર્ટી પરચેસ કરવાનું પસંદ કરો છો? એક તો આપણે સમજો આપણા બજેટમાં સેટિંગ થાય, બરાબર છે. બીજું કે આપણને પૂરેપૂરો સહકાર મળતો હોય બિલ્ડર તરફથી કે ભાઈ અમે પૂરા ડોક્યુમેન્ટ આપીએ કે આપે તો બરાબર. પ્લસ આપણે લોન ઉપર ચાલવાનું હોય. ડીપી ભરવાનું સેટિંગમાં એવું હોય કે અમુક સમયે એ લોકો એમ કહે કે 30% ડીપી ભરો, 10% ભરો, તો ચલો આપણે ડીપી પણ ભરી શકીએ. ડીપી ભરવામાં થોડી ઘણી આપણે અડચણ આવતી હોય તો એ લોકો સગવડ કરતા હોય તો થઈ શકે છે, બરાબર. તો પછી એવું થાય છે કે પ્રોસેસ આગળ વધ્યા પછી એ લોકો એમ કહે છે કે ભાઈ 2 વર્ષમાં પોઝેશન, તો એ પોઝેશન મળતું પણ નથી અને આપણી લોન સક્સેસ થઈ જાય સમજો તો સેન્કશન થયા પછી લોનનું પેમેન્ટ ચાલુ થાય છે. જેમ કે પાર્ટ ટાઈમ હોય, અંડર કન્સ્ટ્રક્શન હોય તો જે પ્રમાણે એ લોકો કામ શરૂ કરે એ પ્રમાણે પેમેન્ટ બેંક રિલીઝ કરે. હવે એ પેમેન્ટ તો રિલીઝ થઈ જાય પણ આપણું ઈએમઆઈ શરૂ થઈ જાય છે પૂરેપૂરો. એટલે સમજો કે બેંકે 4 લાખનું કામ થયું છે તો પેમેન્ટ 4 લાખનું ઇસ્યુ કરે છે પણ આપણે ઈએમઆઈ શરૂઆતથી પૂરી લોનનું ચાલુ થઈ જાય અને એ નથી ભરતા તો પછી જે પેમેન્ટ કરે છે બેંક આપણે એનું ઇન્ટરેસ્ટ ભરવાનું થાય છે કે ભાઈ તમે અમે આટલા ભર્યા છે તો ત્યાં સુધી તમે ઇન્ટરેસ્ટ ભરો. એટલે આ બધી પ્રોબ્લેમો બહુ રહે છે. અને બીજું શું કે આપણે ચલો પેમેન્ટ થઈ ગયું, આપણે મકાને થઈ ગયું, પછી ક્યારેક એવી અડચણ આવે કે કામકાજમાં કે કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો આપણે ઈએમઆઈ ભરવાની પ્રોબ્લેમ થઈ જાય છે. તો રિકવરીવાળા છે, બેંકવાળા છે, બહુ તકલીફ આવે છે કે ભાઈ સીલ મારી દઈશું, આ છે તો છે. ઘરે આવીને અત્યારે શબ્દો બોલે, આપણે હોય નહીં તો ફેમિલી મેમ્બર હોય તો એ લોકોને જેમ તેમ બોલે, આડોશ પાડોશમાં આવી તો ઘરે આવીને ચિલ્લામચિલ્લી કરે, અપશબ્દો બોલે, આવી બધી બહુ પ્રોસેસ હોય. એટલે આપણે વિચારીએ કે બને ત્યાં સુધી આપણા લેવલમાં સેટિંગ થાય એ રીતે આપણે પરચેસ કરી શકીએ. આ રીતે અમે ઇન્ક્વાયરી ચાલુ છે પણ થોડું મુશ્કેલ એવું લાગે, ચાલ્યા કરે છે. અત્યારે કોલિંગ તો આવે છે ઘણા, આપણે મેજિક બ્રિક સાઇડમાં આપણે કરીએ છીએ, ઘણા આવે છે પણ શું બજેટની ઉપર જતું રહે છે. અત્યારે હાઈ બજેટ થઈ ગયું છે. આપણી એવરેજ છે કે 30 લાખ સુધી તો એવરેજમાં વધી જાય છે 40, 45, 50 આવી રેન્જ આપે છે. प्रॉब्लम एक है આપણે બીજી કોઈ નહીં કે नहीं मैंने खरीदी ना, अहमदाबाद में खरीदी हुई प्रॉपर्टी. बजट एंड हाउ आई मीन बिल्डर वॉट एवर जो भी उसने प्रॉमिस किया है वो उसके अंदर है या नहीं है, दैट इज़ वन थिंग. एंड प्राइमरीली माई बजट.
नहीं आजकल जो है लेट्स से आई एम प्लानिंग टू बाय माय सेकंड प्रॉपर्टी द बिगेस्ट कंफ्यूजन दैट आई हैव is about the carpet area and the super built up area. Now whenever you go to any builder they would show you the super built up area. So for example in the affordable housing market the builders are showing that 750 square feet 1750 square feet. Now whenever I ask them that what is the loading, so some would say 45%, some would say 48%. Now if I reduce 45% or 48% from that 1750, the carpet area that comes and the actual carpet area, right, is primarily very different. Right. So when they show you that carpet area of let's say 850 square feet, now 45% of 850 square feet is roughly how much? 400 square feet. You're getting the mathematics, Yeah, right? Yeah, right. That 850 square feet is the carpet area. Now builder is telling me there is a 45% loading. So 45% of 850 square feet is roughly 400 or 425 square feet. So 850 plus 425. Ideally, the flat should be super built up area. Along with the super built up area, it should be 1250 or 1300 square feet. But then builder is quoting 1750 as a super built up property, right? So I fail to understand कि वो 1750 के ऊपर में 45% गिन रहा है, कारपेट एरिया के ऊपर लोडिंग आएगा ना, सुपर बिल्टअप के एरिया के ऊपर में कैसे आएगा? सो वेयर इज दैट एक्स्ट्रा 400-500 स्क्वायर फीट इज कमिंग फ्रॉम? बिकॉज आई विल हैव टू पे एक्स्ट्रा मनी ફોર ધોઝ 400-500 સ્ક્વેર ફીટ. આજે હું જેટલી જગ્યા પર ઊભો છું તમે એટલા પર મને લોડિંગ ચડાવશો ને, લોડિંગ ઉપર તમે મને કાર્પેટ કઈ રીતે આપી શકો છો, રાઈટ? સો લેટ્સ સે ઇફ they are saying that 5000 rupees is the square feet price of a property. Now 500 square feet जिसका मैथमेटिक्स या हिसाब मेरे को नहीं मिल रहा है वो कहाँ पर है? So 500 multiplied by 5000 is around 25 lakh rupees. I am paying for what? હું એ વસ્તુ વિચારીને કે જે ભવિષ્યમાં આપણે પ્રોપર્ટી લીધી એની વેલ્યુ વધે એ વસ્તુ વિચારીને પ્રોપર્ટી લઈશ કે એની વેલ્યુએશન ફ્યુચરમાં બહુ સારું મળે. ના એમાં કોઈ તકલીફ એમાં શું છે કે આપણે પ્રોપર્ટી જેમ કે લઈએ જે તે વખતે પ્રોપર્ટી લઈએ એની લોન તો આપણે જે કાગળ કહીએ જે મૂકીએ એમાં જે પાસ થાય પ્રમાણે લોન બી પાસ થઈ જાય એને લક્ષી બધું દસ્તાવેજ ને બધું એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. બિલ્ડિંગના લિફ્ટના અને આ બધી સિક્યુરિટીના ને બધા પહેલાં એવું બધું હતું નથી. પહેલાં સામાન્ય છે પુત્ર વાંધો ના આવે. એવું થાય છે કે મેન્ટેનન્સ ઓછું હોય ને વધારે માંગે કે એવું કંઈ? એવું એટલે વધારે માંગે એવું જ થયું ને, કારણ પછી કે ભાઈ તમારે દર મહિને અત્યારે 1500 થી 2000 રૂપિયા કોઈ પણ જગ્યાએ જાઓ સામાન્ય હશે થઈ ગયું કે 2000 રૂપિયા મેન્ટેનન્સના તમારે જોઈએ. એટલે એ બધું વધારો થોડો થઈ ગયો છે. એટલે પહેલાં તો શું હતું, રો હાઉસ હતા અને ટેનામેન્ટો હતા. હવે અત્યારે ફ્લેટો જે 14 માળના બને કે 15 માળના બને, 21 માળના બને, એટલે એ બર્ડન બધું આપણી પર જ પડે છે. સામાન્ય જે ગણવા જાય કે 14 માળનું બનાવે એટલે એનું જે મેન્ટેનન્સ પડે એ પબ્લિકના ઉપર ડબલ વધારે પડે. એટલે અત્યારના કન્સ્ટ્રક્શનની લાઈનમાં એકદમ ભાવ વધારો આ બધું જોવા જઈએ તો સામાન્ય માણસને બહુ મુશ્કેલ પડે છે. અને જે આપણે લઈએ તો જે બેન્કિંગ થ્રુ આપણે જઈએ ને તો બધું બાંધકામનું અને જે એમનું સ્ટ્રક્ચર હોય છે અને જે એ લોકો આપણને સુવિધા બતાવે છે એ બધું આપણે જોઈને પછી આપણે લઈએ એ રીતનું. તો લેતી વખતે કોઈ ક્વેશ્ચન્સ રેઝ થયા હોય કે કોઈ મુસીબત આવી કે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા હોય કોઈ પણ ડોક્યુમેન્ટેશનમાં લઈ લ્યો કે લોન બાબતે લઈ લ્યો, એમાં કેવું થાય કે આ લોકોને સારી વસ્તુ બતાવે છે તમને કે અમારે ત્યાં આવી સુવિધા છે, પેલી સુવિધા છે, સિક્યુરિટીની છે, પેલું પાર્કિંગનું સારું રહેશે, ગાર્ડન સારી રહેશે અને ચિલ્ડ્રન્સ માટે પેલું જે ગાર્ડન્સમાં ઇક્વિપમેન્ટ્સ હોય છે ને રમવા માટે એ બધું હોય. અને જે એજેડ હોય છે મોર દેન 50 ઓર 45 પ્લસ એજ એ લોકો માટે અમે લોકો થોડુંક ગ્રીનરી કરીશું અને એનું વોકિંગ ડિસ્ટન્સ સારું હોય અને ગાર્ડનમાં પાણીને એ બધું ટાઈમિંગ ઉપર આપીશું તો થોડું ઠંડક રહેશે એ બધું એ લોકો કહે છે. પણ જ્યારે આપણે રહેવા જઈએ ને ત્યારે એમાંથી 50% એ લોકો રિડક્શન કરી નાખે છે. સ્પેસ કટિંગ થઈ જાય છે, ગાર્ડન નાનું થઈ જાય છે, મેન્ટેન સારું રહેતું નથી, સિક્યુરિટી એ લોકો હાઈ પ્રોફાઇલ બતાવે છે. પણ જ્યારે રહેવા જઈએ ને એના 6 મહિના પછી જ્યારે ઓનર ચેન્જ થાય છે એટલે બિલ્ડરનું નામ જ્યારે ચેન્જ થઈને જે બિલ્ડિંગને સોંપી દે છે જ્યારે બિલ્ડર ત્યારે એને અમુક વસ્તુ કેવું થાય છે કે સિક્યુરિટીની સર્વિસ હાવ થર્ડ ક્લાસ થઈ જાય છે, ગાર્ડન મેન્ટેન થાય નહીં અને જે એ લોકો પાર્કિંગની સુવિધા ને એ બધું કહે છે ને એ બધું હાવ ડલ થઈ જાય છે. અને લોન કરતી વખતે જે એ લોકો કહે છે ને કે અમારી આટલા અમાઉન્ટની દસ્તાવેજ અમે કરી આપીશું, જ્યારે એમની ફાઇલ બેંકમાં જાય છે ને ત્યારે બેંક આવું કહે છે કે આ દસ્તાવેજ તો એમને આપ્યું છે પણ અમે લોકો આટલી જ લોન આપીશું. પછી એ લોકો શું રિફર કરે છે કે અમે
પ્રાઇવેટ બેંક જે અમારાથી રજિસ્ટર છે ને પ્રાઇવેટ બેંક તમે એમાંથી લોન લેશો તો તમારું મોર દેન લોન અમાઉન્ટ પાસ થશે. લોનમાં એવી તકલીફ પડે છે કે આ લોકો જે આપણને કિંમત કહે છે અને લોનની જે હોય છે એ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોય છે. એકચ્યુઅલી એ લોકો બ્લેકમાં પૈસા વધારે લેતા હોય. ધારો કે 4 લાખનું મકાન હોય કે 40 લાખનું હોય એમાં 10 લાખ કેસમાં લેતા હોય અને 30 લાખના તમને કાગળિયા આપતા હોય તો તમને લોન તો 30 લાખ પર જ મળે. તો તમારે ઇનિશિયલી પેમેન્ટ વધારે કાઢવું પડે છે. નોર્મલી બેંકો એવું કહે છે કે અમે 80% લોન આપીએ 90% લોન આપીએ પણ એકચ્યુઅલ લોન તો તમારી 60% જ થતી હોય છે. બાકીનું તો બિલ્ડર બ્લેકમાં લઈ લેતો હોય છે. મોઇશ્ચરના પ્રોબ્લેમ તો આવે જ છે ઘણી બધી જગ્યાએ. પ્લસ શું છે કે તમે રહેવા જાઓ ત્યારે લિફ્ટ એકદમ ચાલુ નથી કરતા. પછી પૂરું ભરાય પછી અમુક ટાઈમ પછી એ લોકો લિફ્ટ સર્વિસને એ બધું ચાલુ કરતા હોય. મલ્ટી સ્ટોરેડ હોય તો લિફ્ટ થોડી લેટ કરતા હોય. મીનવાઇલ તમારું 4થા 5મે માળ ઘર હોય તો તમારે સીડી ચડીને જવું પડે. પછી હેન્ડ ઓવર કરતી વખતે મેન્ટેનન્સ તમારી પાસેથી લાઈફ ટાઈમનું લીધું હોય અને પછી તમને આપે ત્યારે એમાઉન્ટ ઓછી હોય એટલે તમારે ફરીથી મેન્ટેનન્સ ચાલુ થઈ જાય. તમારે એમ વિચાર્યું કે ભાઈ મેં તો લાઈફ ટાઈમ ભરી દીધું તો હવે મારે કશું ભરવાનું નહીં આવે પણ એ અલગથી એ લોકો પછી સોસાયટીને સોંપે ત્યારે સોસાયટીવાળા કે ફંડ નથી આપ્યું તમારે મેન્ટેનન્સ ભરવું પડશે. પહેલાં તો પ્રોપર્ટીના કાગળિયા અથવા જે જમીન છે અથવા જે મકાન છે અથવા જે તમે લઈ રહ્યા હોય એ NOC ક્લિયર છે, એના ઉપર બીજી તારણવાળી કે બોજાયુક્ત લોનો નથી, ફાઇનાન્શિયલી એ ક્લિયર છે, અગાઉની કોઈ લોનો નથી, એ બધું ખાસ જોવાનું હોય છે. સૌથી પહેલો પ્રશ્ન તો મકાનોના જે અત્યારે ભાવ થઈ ગયા છે કે તમે 2 BHK લો 1 BHK લો તો 50 લાખ 60 લાખ 70 લાખ. હવે એટલી મોટી અમાઉન્ટની લોન સેન્કશન કરાવી એ નોકરિયાત માટે ખૂબ અઘરું કામ થઈ ગયું છે અત્યારે. ઇવન બિઝનેસમેન પણ આ કામ જલ્દી કરી શકે નહીં. જ્યારે નોકરિયાતને તો 50,000 કે 60,000 પગાર હોય જેનો એ બી જલ્દી આવા મકાનો ના લઈ શકે. 60 લાખની લોન માટે પૈસા લાવવા ક્યાંથી? જેના પાસે એક મકાન હોય તો એ પ્રોપર્ટી વેચીને બીજી પ્રોપર્ટી લાવવાની હોય તો એ એડજસ્ટમેન્ટ કરીને લાવી શકે. પણ જેના પાસે કંઈ જ નથી એ સેલેરીમાંથી કઈ રીતે લાવી શકશે? તો એવા સંજોગોમાં લોનો એ ઘણી વખતે પાસ નથી થતી અને જે લોનો પાસ થાય છે એના હપ્તા ઘણા મોટા આવતા હોય છે જેથી ઘર ખર્ચ મોટાભાગનો તો જે સેલરી હોય એમાંથી હપ્તો નીકળી જાય. પછી જે બચે ઇન્કમ એમાંથી તમારે ઘર ચલાવવાનું હોય. તો સૌ પ્રથમ તો સરકારે આ બધા મકાનોના ભાવ કે જે 60 લાખ 70 લાખ જે વધી ગયા છે એના ઉપર કંઈ કંટ્રોલ હોવો જોઈએ જેથી સામાન્ય માણસ ઘર ખરીદી શકે. હા, 2 વર્ષ પહેલાં જ ખરીદી લઈ છે અમદાવાદમાં જ ગુરુકુળ વિસ્તારમાં આપણે ખરીદી લઈ છે. કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે પ્રોપર્ટી પરચેસ કરો છો? મેન તો જે એલી લેન્ડ હોય જમીન કે વાકફ બોર્ડની તો લેન્ડ નથી એવી રીતે અને બીજું આપણે કે પોતાનું હોય અને ટ્રસ્ટીનું હોય એ બધું ધ્યાનમાં રાખીને આપણે પ્રોપર્ટી લેવાનું છે. લેતી વખતે કોઈ પણ ક્વેશ્ચન રેઝ થયા હોય? આ ક્વેશ્ચન રેઝ થયા કે ટ્રસ્ટીનું હોય તો આપણે જ્યારે મેન્ટેનન્સ ભરીએ કે કોઈના નામે બી આપણે ચેક આપીએ તો એ કોના નામે જ આવી જાય. ઓનર તો આપણે જોઈએ પણ ટ્રસ્ટીના હોય એ ખાસ ધ્યાન રાખવું કેમ કે ટ્રસ્ટી લોકો શું કરે કે છુપાવી રાખે એ બધી વાતો આપણા પરથી કાં તો હિડન ચાર્જીસ ટાઈપ એમ કહી શકીએ છીએ આપણે એને. કઈ વાતો છુપાવીને રાખે? એટલે સમજો કે નામ હોય કંપની સેક્રેટરી ને ચેરમેન હોય એની કોઈ ઓથોરિટી ના હોય પણ એ લોકોના બી ડિરેક્ટર સાથે હોય એટલે આપણે એને બધું પૂછપરછ કરીને આપણે કરવું પડે જેથી એ બધી આપણે ના થવું જોઈએ એમ. કેમ કે આપણે રૂપિયા ફૂલ પેમેન્ટ આપણે આપી દીધું હોય આપણા ઓનર્સ તરીકે બટ એ રીતે થાય તો કંઈ મતલબ જ નથી કામ કરીને. પોઝિશન લેતી વખતે કે ડોક્યુમેન્ટેશનમાં કોઈ પ્રશ્ન આવ્યા હોય? ના, હજી સુધી એવી કોઈ તકલીફ પડી નથી જ્યારે મેં પ્રોપર્ટી લીધી ત્યારે. બટ હા કે બહુ સાચી સમજીને ધ્યાન રાખવું પડે એમાં તો એ બેસ્ટ વર્ક થાય. હોમ લોનમાં અને એમાં જે પાછળથી બિલ્ડર ને એ બધા સ્કેમ થતા હોય એ અત્યારે હાલની પોઝિશનમાં પોસિબલ નથી. કારણ કે જે લોકો બી લોન કરે ને બેન્કોમાં લોન કરાવે તો બેન્કો પોતે જ પોતાનું લીગલ ટાઇટલ દરેક બેન્કો અત્યારે ચેક કરે છે એના પછી જ એ લોકો લોન કરતા હોય છે. સેન્શન એ પહેલાં કરતા નથી. સામાન્ય રીતે લોકો લોન લેવા આવતા હોય છે તો એ લોકોને શું તકલીફ પડતી હોય છે લોન લેવા માટે? ફાઇનાન્શિયલી એલિજિબિલિટી ના હોય એ જ સૌથી મોટી તકલીફ હોય છે. એના સિવાય બીજી કોઈ તકલીફ નથી. લીગલ ટાઇટલ તો બેંકવાળા ચેક કરીને જ આપે છે. બાકી ફાઇનાન્શિયલી એલિજિબલ ના હોય કદાચ એની એક્સપેક્ટેશન વધારે હોય કે પણ મારે ડાઉન પેમેન્ટ ઓછું કાઢવું છે અને મેક્સિમમ લોન કરાવી લેવી છે પણ બેંકોવાળાનું એક ક્રાઇટેરિયા ફિક્સ હોય છે
એ લોકોને કે ભાઈ એમની ઇન્કમના પ્રમાણમાં કેટલી લોન એલિજિબલ છે કે ભાઈ એમને ફાઇનાન્શિયલી સ્ટ્રેસ ના પડે આગળ જઈને, એ લોકો એ રીતે એ લોકોને લોન સેન્કશન કરતા હોય છે. ના, અત્યારે ઘર પ્રોપર્ટી પર પરચેસ કરવામાં કંઈ તકલીફ નથી. હવે બધાને પોતાની ચોઈસ છે કયા એરિયામાં જવું, ક્યાં ના જવું. દરેક એરિયાનો અલગ અલગ રેટ હોય છે, ભાવ હોય છે. એ પ્રમાણે હવે એમ માની લો કે ભાઈ એરિયામાં જે એરિયામાં જવું હોય એ કદાચ એના બજેટમાં ના બેસે તો મન મારીને બી બીજા એરિયામાં એને પરચેસ કરવું પડે. બસ એ જ તકલીફ છે. બાકી એમના એક્સપેક્ટેશન મુજબ તો હવે બધાને બધું મળી જાય એ પોસિબલ નથી. મેં એક પ્રોપર્ટી લીધી છે 4 વર્ષ જેવું થઈ ગયું મારે. તો એ ટાઈમે હોમ લોન્સ માટે એપ્રોચ કર્યો હતો. તો મેઇનલી એવું હોય છે કે એમનો પ્રોજેક્ટ અપ્રૂવડ નથી હોતો બેન્ક્સમાં. તો ત્યાં શું પ્રોજેક્ટ અપ્રૂવડ હોય તો ઇઝીલી કામ થઈ જાય છે, એટલે મતલબ ઇઝીલી અપ્રૂવ થઈ જાય. જો પ્રોજેક્ટ અપ્રૂવડ નથી હોતો તો એની પ્રોસેસ બહુ લાંબી છે, 1 મહિનો જેવી લાગે, 1-2 મહિના જેવી પ્રોસેસ લાગે છે પ્રોજેક્ટ અપ્રૂવ થતા. જ્યારે પ્રોજેક્ટ્સ જ્યારે બતાવે છે કે ઓન પેપર્સ કે અમે આ વસ્તુ કરીશું, તો પણ પછી જ્યારે ફંડિંગ એ લોકોને મળી જતું હોય છે તો એ ટાઈમે કામ પૂરું થતું નથી હોતું. અને બીજી એટલે એમને લખ્યું હોય છે કે 1.5 લાખ કે 1.5 થી 2 લાખ રૂપિયા જેવું મેન્ટેનન્સ અમે લઈશું વન ટાઈમ્સ. પછી એ મેન્ટેનન્સનો હિસાબ કંઈ આવતો નથી. જ્યારે બી સબમિટ કરે પછી તો પછી જ્યારે પ્રોપર્ટી મતલબ સોસાયટી સોંપી દેવામાં આવે પછી કંઈ થતું નથી આગળ પછી. એટલે કે અમે આ ખર્ચો કર્યો, પણ એકચ્યુઅલી એવું કંઈ હોતું નહીં. એમાં જીમનું વાયદો કર્યો હતો, પણ જીમમાં 2 જ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, ખાલી ટ્રેડમિલ્સ અને સાયકલ્સ. એના સિવાય બીજું કંઈ હતું નહીં. એ લોકો કે આ છે બેઝિકલી. પછી જે એકચ્યુઅલ જે રેરા પ્રમાણે બી હોય છે તો એ નહોતું હોતું. એટલે મારે એક ડિસ્પ્યુટ બી થયો તેમની જોડે. તો મેં એમને ક્લેમ કર્યું હતું કે મારું ઘર જે છે 18 નંબરનું છે અને પછી કોર્નરવાળું જે મકાન હતું એ લોકોએ આગળ સુધી કવર કરી દીધું. હવે મારી ગાડી મૂકું તો પેલા લોકોની ગાડી બહાર જ ના નીકળી, પાર્કિંગ ઇસ્યુ હતો. એકચ્યુઅલ હતું એવું કે મારી એ લોકોએ મેપમાં જે હતો ને એ પ્રમાણે હતું, એને વધારાની જમીન લઈને આગળ કરી દીધું, કવર કરી દીધું, ગેટ મૂકી દીધો હતો. તો મેં કીધું તમે તો આ તમને ક્લિયર નહીં કરી આપો 3 મહિનામાં તો હું રેરામાં કમ્પ્લેન કરી દઈશ. તો પછી એ લોકોએ તો પણ નહોતા કરતા. પછી મેં કીધું તમારા બિલ્ડરમાં મેઇન ઓનર કોણ છે, તો એની જોડે ગયા. પછી એને વાત કરી, એટલે મેં કીધું આ તમે ઇસ્યુ સોલ્વ કરો, નહીં તો જે આગળવાળું બી ઘર છે હું એને બી કહી દઈશ કે આ મેપમાં નથી, હું તોડી દઈશ. તો પછી ફાઇનલી એને, કારણ કે એને એ જગ્યાને એને 5 લાખ રૂપિયા વધારે લીધા હતા બિલ્ડરે કે આ તમને છૂટી જગ્યા મળશે, પણ ગેટ કવર કરી દીધો. હવે એ પાર્ક કરે, હવે મારું ઘર અહીંયા છે અને એનું ઘર અહીંયા છે. હવે એ અહીંયા સુધી ગેટ લાવી જાય તો મારી ગાડી પડી દે તો એની રાત્રે નીકળવી તો ઇસ્યુ થાય. એટલે કે તો તમે અલ્ટરનેટ છે, મેં એવું નહીં, મને ક્લિયરિટી આપો. તો પછી નકશો બક્ષો બધું બતાવ્યો મેં એને કે તો જસ્ટ અમને તો આઈડિયા છે, અમે કારણ કે હોમ લોન ને બધું કરતા હોય. તો મારા જે લીગલ સ્ટીમ છે એને એડવાઇસ એને કીધું મને કે આ ઇનલીગલ છે, તું ક્લેમ કરવો તો કરી શકે છે. તો પછી એ રીતે પછી ફાઇનલી 2-3 મહિના ચાલી માથાકૂટ. પછી એને જાતે જ કરી દીધું, કારણ કે મેં બાજુવાળાને બી કહી દીધું અને આ બાજુવાળાને બી કહી દીધું. મેં કીધું તમે 3 જોઈ લો, આ વધારાની છે. બિલ્ડર તમારી પાસે 2.5 લાખ રૂપિયા લઈ લીધા છે જગ્યા, 5 લાખ રૂપિયા. એકચ્યુઅલ છે તમારું એનાથી 10 ફૂટ અંદર છે, એવું હતું. તો એક મેઇન ઇસ્યુ હોય છે કે કન્સ્ટ્રક્શન એરિયામાં જે લખેલું હોય છે એ કાર્પોરેટ એરિયા ક્યારેક નથી થતું. અને જ્યારે જ્યાં સુધી બીવું નથી આવતું ત્યાં સુધી બી ઇસ્યુઝ થતા હોય છે. લોકો સાથે વાતચીત કરી અને આપણે જાણ્યું કે મકાન, દુકાન અથવા તો કોઈ પણ પ્રોપર્ટી ખરીદતી વખતે કેવા પ્રશ્નો ઊભા થાય છે. તકલીફ તો ઘરે છે, પણ તેનો ઉકેલ ક્યારે આવશે અને કોણ લાવશે એ જ જોવાનું છે. તો મારી ચેનલને હજી પણ તમે જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો પહેલાં એ કરી લેજો, આ વિડીયોને લાઈક કરી લેજો અને હા, જો વિડીયો ગમે તો આને શેર પણ કરી લેજો. જોતા રહો ચોરાફરી, ઇટ્સ ક્રિસ્પી.